आओ આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસી સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે. ભલા પ્રભુ, આજનો દિવસ અમારા જીવનમાં આપ્યો, તમારી સહાય અમારી સાથે રાખી, અમારા કાર્યમાં સહાય કરી પ્રભુ આભાર માનીએ છીએ. અને સાંજની આ પળોમાં તમારા ચરણોમાં નમવાને માટે અને વિશેષ પ્રભુ તમારા વચનોની આસપાસ બેસવાને માટે તમે આ તક આપી છે અને માટે આભાર માનીએ છીએ. ભલા પ્રભુ, તમે સતત તમારી કૃપા અમારી સાથે રાખી છે, તમારા વચનો દ્વારા અમારી સાથે વ્યવહાર કર્યો છે. અને ભલા પ્રભુ, તમે અમારા આત્મિક જીવનમાં સતત તમારા તરફની દોરવણી પૂરી પાડી છે. અમે આભાર માનીએ છીએ. ભલા પ્રભુ, મેં આજે સાંજે પણ તમારી સહાય માંગીએ છીએ. તમારી વધતી કૃપામાં તમારા વચનો દ્વારા તમારા તરફનું ઉત્તેજન બળ અમને પૂરું પાડો. તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. અને ભલા પ્રભુ, આજે સાંજે વચન દ્વારા તમારો આશીર્વાદ અમને પૂરો પાડો, એ જ મારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, આ સંગતમાં જેઓ જોડાયા છે પ્રત્યેકને માટે આભાર માનીએ છીએ. ભલા પ્રભુ, તમે તમારી કૃપા સતત વહેતી રાખો, દરેકની સાથે તમે વ્યવહાર કરો પ્રભુ, અને આજની આશીષ તમે દરેકને આપો, એ જ અમારી ખાસ પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે મારા જીવનોને મૂકતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું. અધીનતા પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું. મારી વાર્તા, એ જ મારું ગીત, તારાની સ્તુતિ કરું છું.
પરાધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જાપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહબંધીવાન એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું ત્રાતાની સ્તુતિ કરું છું ત્રાતાની સ્તુતિ કરું છું. આવો પ્રભુનું વચન વાંચીએ ને સાંભળીએ. પિત્તરનો બીજો પત્ર તેનો 1લો અધ્યાય ને તેની 12 થી 15 કલમ સુધી આપણે સાંભળીશું. નવા કરાર તરફ પિત્તરનો બીજો પત્ર તેનો 1લો અધ્યાય ને 12 થી 15 કલમ. નવા કરાર તરફ પાન નંબર 234. બીજો પિત્તર 1લો અધ્યાય 12મી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે કહેશે: માટે જો કે તમે એ વાતો જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. જ્યાં સુધી હું આ માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માળવો જલ્દી પડી જવાનો છે. મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. આ પ્રભુનું વચન છે ને પ્રભુ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપીને સમજવા તેની કૃપા તેના આત્માની સહાયને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું. અને આ સંગતમાં ઓનલાઈન તમે જો જોડાયા છો શાસ્ત્રાભ્યાસની આ સંગતમાં મરડીના વાલાઓ એ સાથે જુદી મંડળીના લોકો અને સાથે દેશ પરદેશના લોકો આપ સર્વને પ્રેમી સલામ પાઠવતા આપ સર્વનો આવકાર કરું છું. પ્રવચનો દ્વારા તેનો આશીર્વાદ તમને આપે એ જ હૃદયની પ્રાર્થના છે. આપ સર્વ જોડાઓ છો, પ્રભુનો આભાર માનું છું. અને આપ બીજા લોકોને પણ ખાસ શાસ્ત્રાભ્યાસમાં જોડાવા માટે ઉત્તેજન આપવું એ પણ ખાસ વિનંતી કરું છું. વચનનો અભ્યાસ દ્વારા આપણે સર્વ પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ માટે ખાસ આ વચન માટે તમે પોતે પણ આશીષ પામો અને બીજા લોકોને પણ ઉત્તેજન આપો એ મારી ખાસ વિનંતી છે. ફરી એકવાર આ સમય માટે પ્રભુનો આભાર માનતા આપ સર્વને આવકારું છું. પિત્તરના બીજા પત્રનો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. પહેલા પત્રમાં ઘણી બધી બાબતો આપણે જોઈ ગયા અને ખાસ કરીને એ વિખરાઈ ગયેલા અને સતાવણી પામેલા એવા હિબ્રુ વિશ્વાસીઓને એ પત્ર લખવામાં આવ્યો હતો. અને આજે સાંજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ ખાસ પિત્તરના બીજા પત્રના સંદર્ભમાં, ત્યાં પણ ખાસ રીતે મંડળીને જનરલ પત્ર લખવામાં આવ્યો છે. આ સામાન્ય પત્ર છે, મતલબ કે બધા લોકોને માટે. એટલાને માટે આ વચન આપણા દરેકને માટે આશીર્વાદિત છે. પ્રભુનો આભાર માનીએ છીએ પ્રભુની અદ્ભુત કૃપાને માટે. આગળ આ અધ્યાયના પહેલા ફકરામાંથી જે બાબતો આપણે જોઈ, ખાસ કરીને 1 થી 11 કલમમાં, ત્યાં જે બાબતો આપણે જોઈએ આપણે પુનરાવર્તન એનું કરીએ તો જે બાબતો આપણે શીખ્યા કે પ્રભુએ આપણને ખાસ દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણામાં એનો જે મૂલ્યવાન વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે પામ્યા છીએ. મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો છે વિશ્વાસ સહિત આપણે એ પામ્યા છીએ. અને માટે એ જ
ઈસુ ખ્રિસ્તને ઓળખવા દ્વારા ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વર તરફથી મળતી જે શાંતિ છે, એનો આશીર્વાદ પ્રભુ આપણને પૂરો પાડે છે. એટલું જ નહીં, પણ સાથે પ્રભુએ આપણને બોલાવ્યા છે, પસંદ કર્યા છે, તેડ્યા છે, અને પ્રભુએ એના અતિશય મૂલ્યવાન વચનો આપણને આપ્યા છે. અને ખાસ એણે એના સામર્થ્યમાં આપણને જીવંત ભક્તિભાવને લગતા સઘળા વાના પૂરા પાડ્યા છે. અને એના જીવંત પવિત્ર વચનો, મૂલ્યવાન વચનો તેણે આપણને આપ્યા કે જેથી આપણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બની શકીએ. આ જગતમાં જે દુર્વાસના છે, એનાથી જે દુષ્ટતા થાય છે, એથી છૂટીને આપણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનીએ. અને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, અને પ્રભુનો સ્વપ્રિય પિત્તર કહે છે કે તમે ભાગીદાર થાઓ. અને માટે એણે જે બાબતો આપણને જણાવી, ખાસ 5 થી 7 કલમમાં, તે બાબતો પણ આપણે જોઈ. ખાસ કરીને જે વિશ્વાસ આપણે પામ્યા છે, સંપૂર્ણ પરિશ્રમ કરીને વિશ્વાસમાં વૃદ્ધિ પામતા, એ વિશ્વાસની સાથે ચારિત્ર્યને જોડીએ, ચારિત્ર્યની સાથે જ્ઞાનને, જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ, અને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, અને બંધુપ્રીતિની સાથે પ્રેમને જોડો. એને જોડી દો. એ બહુ સ્પષ્ટ વાત ત્યાં લખવામાં આવી છે. અને પછી લખ્યું છે, કેમ કે જો એ સગડા તમારામાં હોય તો અને તેની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ અને નિષ્ફળ થવા દેશે નહીં. અને મહત્વની વાત આપણે અગાઉ શીખ્યા, એ સગડા જો તમારામાં હોય અને તેઓની વૃદ્ધિ થાય તો તેઓ વિશેષ રીતે આપણને આળસુ થવા દેશે નહીં, નિષ્ફળ થવા દેશે નહીં. એ વાત તો આપણે શીખ્યા. અને એટલાના માટે પ્રભુએ આપેલા જે વચનો છે, પ્રભુના એ અતિશય મૂલ્યવાન વચનો કે જે દ્વારા પ્રભુ આપણને જગતની દુષ્ટતા છે, દુર્વાસના દ્વારા જે દુષ્ટતા થાય છે, એનાથી છોડાવીને આપણને એના સ્વભાવના ભાગીદાર બનાવે છે. ત્યારે વાલાઓ, એ જે આશીર્વાદ છે એમાં વૃદ્ધિ પામવાને માટે સાતત્યતા એ બહુ મહત્વની વાત છે. સતત વૃદ્ધિ પામવું. અને સતત વૃદ્ધિ પામવાને માટે જે બાબતોની અગત્યતા છે, એ પ્રેરિત પિત્તર વારંવાર આપણને કહે છે કે એ કામ જો એ સગડા તમારામાં હોય. આપણે અગાઉ પણ એ બાબત જોઈ ગયા. અને સાથે ત્યાં એ પણ લખવામાં આવ્યું કે જે વાનક કોઈની પાસે નથી તો એ આંધળો અને ટૂંકી દ્રષ્ટિવાળો છે, એવું પણ ત્યાં લખવામાં આવ્યું છે. સાથે એ બાબત પણ આપણે જોઈ કે પ્રભુએ આપણને પસંદ કર્યા છે, તેડ્યા છે, અને માટે આપણે એ તેડાને એ પ્રભુ તરફથી મળેલું તેડું અને પ્રભુએ કરેલી પસંદગી નક્કી કરવા સારું આપણે વિશેષ યત્ન કરીએ તો એ યત્ન પણ પ્રભુના વચન આધારિત આપણે કરી શકીએ છીએ. અને એટલાના માટે વાલાઓ, ઈશ્વરનું વચન એ આપણા માટે બહુ મહત્વનું છે. અગાઉ પણ વારંવાર આપણે સાંભળ્યું કે આપણા વિશ્વાસનો આધાર એ પ્રભુનું વચન છે. અને માટે એ વિશ્વાસમાં પ્રભુએ જે આશા આપણને આપી છે 11મી કલમ પ્રમાણે, કે જ્યારે આપણે એ વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ છીએ ત્યારે ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ પામવાને માટે આપણે હકદાર બનીએ છીએ. અને પછી તરત જ પ્રેરિત પિત્તર 12મી કલમની શરૂઆત કરે છે બીજા પેરેગ્રાફમાં, અને કહે છે, માટે તો ઉપરની જે બાબતો છે એના અનુસંધાનમાં ફલાઓ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને એ જણાવે છે, માટે જો કે તમે એ વાતો જાણો છો, મતલબ કે તમે સાંભળી છે એ વાતો તમે જાણો છો, અને સાથે ત્યાં પણ લખવામાં હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો. મતલબ કે તમે વચન પર વિશ્વાસ કર્યો છે, એ સત્યતા પર, એ વાસ્તવિકતા પર, એ જીવંત ઈશ્વર પર તમે વિશ્વાસ કર્યો છે અને તેમાં સ્થિર છો. પછી પણ પ્રભુનો સેવક પિત્તર કે તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. આ બધી બાબતો તમારામાં છે. વલાઓ, જો આપણે જોઈએ તો મંડળી તરીકે આપણે જગતમાં અસ્તિત્વ ધરાવીએ છીએ, પ્રભુનું વચન આપણી પાસે છે, પ્રભુના સેવકો આપણી મધ્યે છે, અને સાથે પ્રભુનો આત્મા આપણને દોરે છે, અને સતત જાણે કે ઈશ્વરના વચનો આ દિવસમાં આપણી પાસે આવી રહ્યા છે. અને ત્યારે તો ઓનલાઈન ભજન સેવાઓ, ઓનલાઈન બાઇબલ સ્ટડી, અને એને લઈને ઘણી બધી બાબતો, ખાસ કરીને પ્રભુના વચનો આપણી મધ્યે આવી રહ્યા છે. તો પણ પ્રેરિત પિત્તર કહે છે, બહુ મહત્વની વાત છે, તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. શા માટે સ્મરણ કરાવવું જોઈએ? ભલાઓ, પ્રભુના અતિશય મૂલ્યવાન વચનો જે પ્રભુએ આપણને આપ્યા છે, જે આપણને જગતમાં જે દુર્વાસના થાય છે એનાથી, અને દુષ્ટતા થાય છે એનાથી દૂર રાખીને એ આપણને ઈશ્વરના ખાસ સ્વભાવના ભાગીદાર બનાવે છે. અને ત્યારે આપણા જીવન માટે બહુ મહત્વની વાત છે. ભલાઓ, જીવનની આ દોડમાં જગત મધ્ય જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરનાર લોક તરીકે આપણે જીવી રહ્યા છે, ત્યારે
આપણા આત્મિક જીવનની વૃદ્ધિ અને એની સાતત્યતા એ બહુ જરૂરનું છે. અને તો જ ભલાઓ જે હકદાર બનવાની વાત છે ને 11મી કલમમાં, ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશવાને માટે આપણે પૂરેપૂરા હકદાર છીએ. તો જે એ આશા આપણે પ્રાપ્ત કરી છે, એ વિશ્વાસમાં આપણે આગળ વધ્યા છીએ, તો એમાં ટકી રહેવાને માટે પ્રભુના વચનોનું નિત્ય સ્મરણ કરવું, અથવા પ્રભુનો સેવક જે પિતર કહે છે કે એ બધી બાબતો તમે જાણો છો, તમે સત્યમાં સ્થિર થયા છો, તો પણ તમને એ બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. કેમ? હલો, જીવનની આ દોડમાં, તેમાં વિશ્વાસી વ્યક્તિ તરીકેની આ દોડમાં, ભલાઓ જગત મધ્ય જ્યારે આપણે છીએ ત્યારે આપણા જીવનમાં ઈશ્વરના વચનોનું ટકી રહેવું અને વચનો દ્વારા ઈશ્વર પરના ભરોસા અને વિશ્વાસમાં ટકી રહેવું એ આપણા માટે બહુ મહત્વની વાત છે. અને ત્યારે જ તો આપણે અંત સુધી ટકી શકીએ છીએ. અને માટે વાળો ઈશ્વરના વચનમાં આપણે રોજ પ્રેક્ટિસ કરતા જઈએ આપણા માટે બહુ મહત્વનું છે. ખાસ કરીને ટોક્યો ઓલિમ્પિક હમણાં જ ગઈ અને ઘણા બધા લોકોએ ગોલ્ડ મેડલ ને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા. હલો, આપણે જાણીએ છીએ પ્રભુની કૃપામાં ઇન્ડિયામાં પણ ઘણા મેડલ આવ્યા. છતાં પણ એક બહુ મહત્વની વાત છે, આપણે જાણીએ છીએ, શીખીએ છીએ, અને પ્રભુના વચનમાં પણ પ્રભુના સેવકો એ બાબતને વિશેષ સ્થાન આપ્યું છે. એ તો આગળ વધવાને માટે, ઇનામ પ્રાપ્ત કરવાને માટે ભલાઓ સતત દોડવું પડે, ઇનામ પ્રાપ્ત કરવાને માટે મહેનત કરવી પડે. અખાડામાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે એને માટે સતત પ્રેક્ટિસ કરવી પડે. એ બહુ જરૂરની વાત છે. અને અહીંયા જો આપણે જોઈએ તો પ્રભુનો સેવક એવું જ કંઈક કહેવા માંગે છે. દાખલા તરીકે જો આપણે જોઈએ તો ખાસ કરીને જે હવાઈ જમ્પ છે, નહીં, આકાશમાંથી કૂદકો લગાવો, એના અનુસંધાનમાં એનું જે શિક્ષણ છે જમીન પર અપાય છે. જે ખાસ પ્રકારનું શિક્ષણ, જે જરૂરી બાબતો, જે શિસ્તની બાબતો છે, એ બધી બાબતોનું શિક્ષણ એ જમીન પર અપાય છે. અને એ વિશે એમને સજાગ કરવામાં આવે છે, એ વિશે એમને તૈયાર કરવામાં આવે છે, એ વિશે એમને ઉત્તેજન આપવામાં આવે છે. ખાસ કરીને વિશેષ કરીને જે એમનું સૂટ છે એને કેવી રીતે પેક કરવું, પોતાની પીઠ પર એને કેવી રીતે મૂકવું, કેવી રીતે ગોઠવવું, અને જ્યારે હવાઈ જમ્પ લગાવવામાં આવે ત્યારે જે સ્વિચ છે એને કઈ રીતે દબાવવી, અને એ પેરાશૂટ ખુલે ને કેવી રીતે સહેલાઈથી, સરળ રીતે આપણે જમીન પર ઉતરી શકીએ અને ઈજા પામ્યા વગર આપણે લેન્ડ કરી શકીએ. એ મહત્વની વાત એ શીખવવામાં આવે છે. અને કોઈ પણ ગેમના અનુસંધાનમાં, રમતના અનુસંધાનમાં અગાઉથી ભલાઓ એને શીખવવામાં આવે છે. શીખવ્યા પછી એ થિયરી એના માટે અગત્યની તો છે જ, પણ એ થિયરી સિવાય પ્રેક્ટિસ એ બહુ મહત્વની બાબત બની રહે છે. અને એટલાના માટે ભલાઓ પ્રેક્ટિસ એ અગત્યની બાબત છે. અને માટે એ જ બાબત પિતર અહીંયા આપણને જણાવે છે. અને માટે જ કહે છે કે હું ચૂકીશ નહીં. જે વાતો તમને કહેવામાં આવી છે એનું સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. વ્યવહારુ જીવનમાં ભલાઓ પ્રેક્ટિકલ લાઈફમાં ઈશ્વરના વચનોનું અનુકરણ કરવું એ આપણા માટે બહુ મહત્વનું છે. અને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ વચનોને આપણે આપણા માનસમાં રાખીએ છીએ, એ વચનોને આપણે આપણા અંતઃકરણમાં ઠસાવી રાખીએ છીએ, એ વચનોને વાલાઓ આપણે આપણા સ્મરણમાં રાખીએ છીએ, અને વચન આધારિત જીવન જીવવાને માટે આપણા જીવનોને આપણે રોજની જે દોડ છે એમાં મૂકીએ છીએ, આપણા જીવનમાં એને અનુસરીએ છીએ. વાલાઓ, એ બહુ જરૂરની બાબત જે પ્રભુનો પિતર અહીંયા કહેવા માંગે છે. હું જ્યારે પેરેગ્રાફ વાંચતો હતો ત્યારે આ 4 કલમના આધારે કે પ્રીત પિતર તો એમ કહે છે કે ભાઈ હું આ માંડવામાં છું ત્યાં સુધી સ્મરણ કરીને સાવધ કરવા તમને મને યોગ્ય લાગે છે. પછી કહે છે કે પ્રભુએ મને કહ્યું છે ને હવે કહે છે કે મારો માંડવો જલ્દી પડી જવાનો છે અને હું તમને અમારા મરણ પછી પણ આ વાતો સ્મરણ તમને નિત્ય થાય એવો યત્ન કરીશ. તો પ્રીત પિતર કયો યત્ન કરે છે? શું કહેવા માંગે છે આ વચનો આધારિત? પ્રભુનો પ્રેરિત પિતર જે બાબત આપણને શીખવે છે, અને વાલો આપણા જીવનના અનુસંધાનમાં જ્યારે એ વાતોને આપણે શીખવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે બહુ મહત્વની વાત પ્રેરિત પિતરના માનસમાં છે. અને એણે એ બાબતોને હંમેશાના જીવનમાં સ્થાન આપ્યું છે. એના પ્રેક્ટિકલ લાઈફમાં, એના વ્યવહારુ જીવનમાં એને સ્થાન આપતા આપતા પ્રભુની સેવામાં આગળ વધ્યો છે. અને ઘણા બધા લોકોને પ્રભુના રાજ્યમાં લાવવાને માટે પ્રભુએ એનો અદ્ભુત ઉપયોગ કર્યો છે. અને માટે જ એ પ્રેરિત પિતર આપણને પણ એ જ ઉત્તેજન આપે છે.
વાલાઓ, વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આત્મિક જીવનમાં અને વ્યવહારુ જીવનમાં આ જગત મધ્યે જ્યારે આપણે છીએ ત્યારે વાલાઓ ઘણી બધી બાબતો યાદ કરવાની જે જરૂર છે એ પ્રભુનો સેવક પિતર આપણને કહે છે. તેથી પ્રભુના સેવકો જે આપણને યાદ દેવડા માટે એ વચનો આપણને જણાવે છે અને વારંવાર પ્રભુના સેવકો એ બાબત વચનમાં મૂકી છે. અને પ્રેરિત પાઉલે પણ ઘણી બધી બાબતો ખાસ રીતે શીખવી છે, વ્યક્તિગત રીતે અને મરડી તરીકે પણ, અને કેટલાક વચનો દ્વારા આપણે તપાસવા માંગીએ છીએ. રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય, રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 14મી કલમથી આગળ જો આપણે વાંચીએ ત્યાં લખવામાં આવ્યું છે, વડી મારા ભાઈઓ, ખાસ પ્રેરિત પિત્તર જ્યારે રોમની મરડીના પત્ર લખ્યા છે ત્યારે કહે છે, વડી મારા ભાઈઓ, મને તમારે વિશે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાન સંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો. તમે એ રીતે વૃદ્ધિ પામ્યા છો. એ છતાં, એવો શબ્દ ત્યાં લખ્યો છે, એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાવ. એ કારણથી દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે એવું લખ્યું છે કે સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. સહેજ યાદ કરાવવા માટે. હલો, પ્રભુનું વચન પ્રેરિત પાઉલ જ્યારે આ રોમની મરડીને લખે છે ત્યારે બહુ મહત્વની વાત જણાવે છે. તમે આવા છો, તમે સંપૂર્ણ ભલા છો, સર્વ જ્ઞાન સંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને માટે શક્તિમાન છો, છતાં પણ જે બાબતની અગત્યતા છે એ આ પત્ર દ્વારા હું તમને જણાવું છું. અને એટલાને માટે વાલાઓ, પ્રભુના વચન આધારિત ઘણી બધી બાબતો પ્રેરિત પાઉલે પણ રોમની મરડીને જણાવી અને ઘણા બધા ખાસ ફિલિપીની મરડીને પણ એને વારંવાર એકની એક વાત લખી છે. અને ખાસ યોહાને પણ એ બાબત જણાવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ કહ્યું છે. અને એ રેફરન્સ જો આપણે તપાસીએ તો જેમ અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્રેરિત પાઉલે ફિલિપીને પત્ર લખતા, ફિલિપીની મરડીને પત્ર લખતા જે બાબત જણાવી છે, ખાસ કરીને એના 3જા અધ્યાયની 1લી કલમમાં પાન નંબર 196, ફિલિપી 3:1 ત્યાં લખ્યું છે, છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એને એ જ વાતો લખતા મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને વાસ્તે છે. શા માટે પ્રભુના વચનોનું સ્મરણ? શા માટે પ્રેરિત પાઉલ પણ વારંવાર એની એ જ વાતો જે તે મરડીને જણાવે છે, જે આજના સમયમાં આપણા માટે પણ એટલી અગત્યની છે. અને બહુ સ્પષ્ટ કહે છે કે એની એ જ વાતો લખતા મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને વાસ્તે છે. આત્મિક જીવનના રક્ષણને માટે પ્રભુની એ વાતો વારંવાર યાદ કરવી અને કરાવવી એ આપણા માટે બહુ મહત્વનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં તમને શિક્ષણ આપ્યું છે. તમે જો યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય, અને ત્યાં પણ પ્રેરિત ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે અને વચન સંદર્ભમાં, આજ્ઞાના સંદર્ભમાં એણે ઘણું બધું કહ્યું છે. વચન પાળવાના સંદર્ભમાં પણ ઘણું શિક્ષણ એણે આપ્યું છે. પ્રેમ રાખવાના સંદર્ભમાં પણ શિક્ષણ આપ્યું છે. અને પછી આગળ એ કહે છે 25મી કલમથી, યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 25મી કલમ, પાન નંબર 106, ત્યાં લખ્યું, હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યા છે. મતલબ કે હું તમારી સાથે અહીં હયાતીમાં છું ત્યારે મેં તમને એ વચનો કહ્યા છે. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. કેમ? કારણ કે એની અગત્યતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બહુ સ્પષ્ટપણે આ વાત, માણસને જે બાબતની અગત્યતા છે, વિશ્વાસી વ્યક્તિને જે બાબતની અગત્યતા છે, એ પ્રભુના વચનોને વારંવાર યાદ કરાવવાને કરવા. અને આપણા માટે પણ એટલી જ મહત્વની વાત છે. ભલાઓ, ઈશ્વરનું વચન આપણા હૃદયમાં રહે, ઈશ્વરનું વચન આપણા અંતઃકરણમાં ઠસી રહે એ બહુ જરૂરનું છે. ને માટે વાલાઓ, એ વચનને યાદ કરવા એ મહત્વની વાત છે. ને માટે જ પ્રેરિત પાઉલ, પ્રેરિત પિત્તર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એ વાત આપણને કહે છે કે એ સગળું તમારા સ્મરણમાં લાવવું એ બહુ જરૂરી છે. અને માટે વાલાઓ, પ્રભુ એના અદ્ભુત વચન આધારિત
આપણને વિશેષ રીતે સઘળું સ્મરણમાં લાવે. જ્યારે આપણે વચનોનો અભ્યાસ કરીએ ત્યારે ઘણી બધી બાબતો ભલાઓ પ્રભુ ફરી એકવાર આપણને યાદ કરાવે છે. દરરોજના જીવનમાં જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ ત્યારે પણ ચોક્કસ પ્રભુ ઘણી બધી વાતો આપણા સ્મરણમાં લાવે છે. તિમોથીને વ્યક્તિગત પત્ર લખવામાં આવ્યો ત્યારે પહેલો તિમોથી તેનો 4થો અધ્યાય અને તેની 6ઠી કલમ, પાન નંબર 207, ત્યાં પણ એ લખવામાં આવ્યું છે. પહેલો તિમોથી 4થો અધ્યાય 6ઠી કલમ, અને ત્યાં તિમોથીને પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે કે આ વાતો મતલબ કે પ્રભુના વચનો, આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. તું લોકોને પણ કહીશ, અને સાથે સાથે જે વાતો પ્રભુનું વચન, પ્રભુની ચોક્કસ પ્રકારની શિખામણો એના વચન દ્વારા જે આપવામાં આવી છે તે ભલાઓ પ્રભુના જીવંત અને પવિત્ર વચનો જેની સેવા પ્રેરિત પાઉલે કરી, અને તિમોથી પણ એ સેવા કરી રહ્યો છે, વચનની સેવા, ઉપદેશ કરવાની સેવા. ત્યારે કહે છે કે એ વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે. તારું પોષણ થશે, આત્મિક પોષણ. ભલાઓ પ્રભુના સેવકોને માટે પણ એટલી જ મહત્વની વાત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વચનની સેવા કરતા કરતા, જેમ પ્રભુનો સેવક પ્રેરિત પાઉલ પણ કહે છે કે સુવાર્તા પ્રગટ કરતા કરતા રખેને હું નાપસંદ થાવ, અને પ્રભુની વાતો, પ્રભુના વચન દ્વારા જે સંદેશ છે, ઉપદેશ છે, એ પ્રગટ કરતા કરતા પણ બહુ મહત્વની વાત છે કે જેથી બોલનારનું પણ પોષણ થાય એ જરૂરનું છે, અને સાંભળનારનું પણ પોષણ થાય એ જરૂરનું છે. અને એટલાને માટે પ્રભુના વચનોને સ્મરણમાં રાખવા, યાદ કરાવવા એ બહુ જરૂરની વાત છે. ને પ્રેરિત પિત્તર જ્યારે બાબત લખે છે ત્યારે એના મનમાં ઘણી બધી બાબતો હશે, કદાચ આપણે કહી શકીએ. તિમોથીને પત્ર લખતા ખાસ બીજા પત્રના 4થા અધ્યાયની 2જી કલમમાં પ્રેરિત પાઉલે જે બાબત તિમોથીને કહી છે તે આ પ્રમાણે છે. પાન નંબર 211, બીજો તિમોથી 4થો અધ્યાય 2જી કલમ, ત્યાં લખ્યું છે કે તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે. મતલબ કે જ્યારે અનુકૂળ પ્રસંગ હોય ત્યારે તું કરીશ જ, પણ જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય, પ્રતિકૂળ પ્રસંગ હોય ત્યારે પણ તું તત્પર રહે વચનને માટે. અને કે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ અને ઉત્તેજન આપ. ભલાઓ મળીને બહુ જરૂરની બાબત છે. આજના સમયમાં પણ ઠપકાની પણ જરૂર છે, એમને ધમકાવવાની પણ જરૂર છે, અને ઉત્તેજન આપવાની પણ જરૂર છે. એટલે ઉપદેશક તરીકે, ભલાઓ બાળકો તરીકે પણ આપણા જીવનની મહત્વની વાત છે. અને સાથે સાથે ભલાઓ મરડી તરીકે પણ એ બહુ મહત્વની વાતને આપણે સ્વીકારવી જ રહી. પ્રભુમાં વૃદ્ધિ પામવાને માટે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે ભલાઓ ઉત્તેજનને બળ પામવાની અગત્યતા છે. અને માટે યોગ્ય સમયે ઈશ્વર એના વચન દ્વારા કદાચ આપણને ઠપકો આપે, કદાચ ઈશ્વર એના વચન દ્વારા આપણને ધમકાવે, પણ પ્રભુ એના વચન દ્વારા એની બીક રાખવાનું પણ શીખવે. પ્રભુ એના વચન દ્વારા જાણે કે આપણને યોગ્ય શિક્ષા થઈ છે એવું પણ આપણને શીખવે. પ્રભુ એના વચન દ્વારા આપણા જીવનમાં જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે ત્યાં પ્રભુ યોગ્ય રીતે આપણને કંઈક શીખવવા માંગે છે એ બાબત પણ આપણને શીખવે. ત્યારે વાળા એ બધી બાબતોને ઈશ્વરના વચન દ્વારા આપણે સ્વીકારીએ એ આપણા માટે બહુ મહત્વની વાત છે. અને માટે જ વાલાઓ પ્રતિકૂળ સંજોગો હોય કે અનુકૂળ સંજોગો હોય, ઈશ્વરના વચનમાં, સુવાર્તાના કાર્યમાં, સુવાર્તાને સ્વીકારવાના સંદર્ભમાં અને સુવાર્તામાં આગળ વધવાના સંદર્ભમાં, વચનમાં જીવવાના સંદર્ભમાં પ્રભુનું વચન આપણા માટે મહત્વનું છે. અને માટેનું સ્મરણ કરાવવામાં આવે એ બહુ જરૂરનું છે. અને પ્રેરિત પિત્તરે ચોક્કસ એ પ્રથમ સદીની મરડીમાં પણ ઘણા બધા આત્મિક કાર્યો થયા, ચમત્કારો થયા, મંડળીઓ વૃદ્ધિ પામતી ગઈ, છતાં પણ જે બાબતની અગત્યતા હતી ભલાઓ એ મહત્વની વાત, ઈશ્વરના વચનોનું સ્મરણ કરાવવાની વાત. તીતસને પત્ર લખતા પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે, 3જો અધ્યાય 8મી કલમ, પાન નંબર 213, અને ત્યાં પ્રેરિત પાઉલે તીતસને આ પ્રમાણે લખ્યું છે કે એ વાત વિશ્વાસ યોગ્ય છે, અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે. માટે આ વાતો તું તેઓના મનમાં ઠસાવ્યા કરે એવી મારી ઈચ્છા છે. પ્રેરિત પાઉલ પોતાની ઈચ્છા દર્શાવે છે તીતસને. તીતસ જે પણ ઉપદેશક છે, બાળકીય સેવામાં છે, એને ઉત્તેજન આપતા પ્રેરિત પાઉલ બહુ સ્પષ્ટપણે કહે છે કે જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે. માટે
આ વાતો મતલબ કે પ્રભુનું વચન ઉપદેશ તું તેઓના મનમાં ઠસાવ્યા કરે. અને એટલાને માટે વાલાઓ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણા જીવન માટે બહુ મહત્વની વાત છે, અને પ્રભુના સેવકો તરીકે પણ મહત્વની વાત છે કે જ્યાં વાલાઓ આપણે ઈશ્વરની એ સુવાર્તાને, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને, જીવંત વચનો અને પવિત્ર વચનોને વાલાઓ આપણા જીવનના હકમાં વધારે આશીર્વાદિત રીતે સ્વીકારીએ. અને ત્યાં તીતસ 3:8 એ પણ દર્શાવવામાં આવ્યું છે કે એવી મારી ઈચ્છા છે, ને પછી ત્યાં લખ્યું છે આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે. આ બાબત સારી છે અને માણસોને હિતકારક છે, માણસોને માટે પણ મહત્વની છે અને સારી છે, શ્રેષ્ઠ છે, એવું પ્રેરિત પાઉલ કહે છે. અને પ્રેરિત પિતર પણ બહુ સ્પષ્ટપણે એ વાતો આપણને જણાવે. ત્યાં જુઓ, પ્રેરિત પિતર પણ એના બીજા પત્રના 3 અધ્યાયની 1 કલમમાં એ પ્રમાણે લખે છે કે વાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું અને બંને પત્રોથી તમારા નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું. મતલબ કે પણ અગત્યતા છે પ્રભુના વચનને સ્મરણમાં કેમ લાવવાના? તો સાવધતાને માટે, આપણે સાવચેત થઈએ એ માટે. હા, એ સમયો, એવા સંજોગો, એવા પરીક્ષણો વિશ્વાસીઓના જીવનમાં આવે છે કે જ્યારે એને સાવધ રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. શૈતાન પરીક્ષણો લાવે છે, બાહ્ય પરિબળો કામ કરે છે, અને ખાસ કરીને પ્રભુના માર્ગમાંથી ચલિત થઈ જવાના માટે, વિશ્વાસમાંથી ચલિત થઈ જવાના માટે વાલાઓ શૈતાન હંમેશા તત્પર છે. એવા સમયમાં ઈશ્વરમાં ટકી રહેવાના માટે, એના વચનમાં ટકી રહેવાના માટે વાલાઓ પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે, અને માટે એ વચનોનું સ્મરણ કરવાની વાત પ્રેરિત પિતર અહીંયા કરે છે. અને સાથે સાથે અહીંયા જુઠ્ઠા ઉપદેશકો વિશે પણ ચેતવણી આપવામાં આવી છે. આજે એ સમયમાં પણ જુઠ્ઠા ઉપદેશકો હતા, આજે પણ જુઠ્ઠા ઉપદેશકો છે જે ઈશ્વરના વચનોનો જુદો અર્થ કરીને આપણી આગળ લઈને આવે છે, મારી મચરડીને જુદો અર્થ કરે છે. એવું પિતરે પણ 3 અધ્યાયના અંતભાગમાં એ બાબતો લખી છે કે ઘણા બધા લોકો એ વચનો સમજવા આગ્રહ છે, પણ એનો મારી મચરડીને અવળો અર્થ કરે છે. ભલાઓ, ઈશ્વરનું વચન જે સીધું સરળ પ્રભુની સાદી સુવાર્તા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ અને ભરોસો, પ્રભુની આજ્ઞા અને પ્રભુના વચનોને અનુસરીને જીવનમાં આગળ વધવું એ આપણા માટે મહત્વનું છે. માટે વાલાઓ, ઈસુ ખ્રિસ્તમાં જે બાબતો આપણને પ્રાપ્ત થઈ છે એ યાદ કરીને, યાદ રાખીને આપણે ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામીએ અને ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ, એ આપણા માટે બહુ મહત્વની વાત છે. વાલાઓ, વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણા વિશ્વાસનું મૂળભૂત પાયાનું જે શિક્ષણ છે વાલાઓ, એને વિસરી જવું ન જોઈએ. અને માટે વાલાઓ, આપણે એને યાદ કરવું અને કરાવવું જરૂરી છે. અને પ્રેરિત પિતરે પણ એ જ વિચારથી આ બાબત અહીં મૂકી છે. કારણ એ છે, જો આપણે કહીએ શા માટે યાદ કરાવવાની જરૂર છે, તો કારણ એ છે કે વિસરી જવાની કે ભૂલી જવાની સંભાવના માનવીય જીવનમાં રહેલી છે. માનવીય નિર્બળતાઓમાં વાલાઓ એ બાબત ચોક્કસ છે કે આપણે વિસરી જઈ શકીએ છીએ અને ભૂલી જઈ શકીએ છીએ. અને એટલાને માટે વાલાઓ એને યાદ કરાવીએ જરૂરી છે. કેટલી બધી વાર વાલાઓ ભૂલી જવાને કારણે આપણે પડી જવાની સંભાવના પણ રહેશે. આપણે ઘણી બધી વખત એમ કહીએ છીએ, જ્યારે ભૂલ થાય ને ત્યારે એ માણસ માત્ર ભૂલને પાત્ર, અને કહેવતનો ઉપયોગ કરીને આપણી ભૂલ જે થઈ છે એના અનુસંધાનમાં જાણે કે એને બહુ સરળ રીતે આપણે લઈ લઈએ છીએ, અને વારંવાર એ કહેવતનો ઉપયોગ કરીને આપણે એ ભૂલો કરતા જ રહીએ છીએ. આત્મિક જીવનમાં પણ વાલાઓ એ વાસ્તવિક બાબત છે. વિશ્વાસી વ્યક્તિઓના જીવનમાં પણ વાલાઓ એ વાસ્તવિક બાબત છે. કેટલી બધી વાર વાલાઓ ઠોકર ખાવાની વાત, ભૂલી જવાની વાત, વિસરી જવાની વાત આપણા જીવનમાં આવે છે અને આવે છે જ. અને માણસ હંમેશા ભૂલ કરતો રહેશે, અને ભૂલને કારણે અથવા તો ભૂલી જવાને કારણે એની વૃદ્ધિ થતી નથી. જ્યારે આપણે ઈશ્વરના વચનો વિસરી જઈએ છીએ, ઈશ્વરના વચનો તરફ ધ્યાન આપતા નથી, વાલાઓ ઈશ્વરના વચનો પ્રત્યે આપણે બેદરકાર રહીએ છીએ, ઈશ્વરના વચનો દ્વારા જે આશીર્વાદ આપણે પામ્યા છીએ એ બાબતને ભૂલી જઈએ છીએ, અને ઘણી બધી વાર વાલાઓ વિશ્વાસમાંથી ચલિત થઈ જઈએ છીએ, ત્યારે વાલાઓ આપણા આત્મિક જીવનની વૃદ્ધિ અટકી જાય છે. આત્મિક જીવનની વૃદ્ધિ અટકી જાય છે.
અને માટે જ હિબ્રુના પત્રના લેખકે એક બાબત લખી છે. જ્યારે પત્રનો અભ્યાસ આપણે અગાઉ કર્યો ગયા વર્ષે, ત્યારે ચોક્કસ એ બાબત મેં તમને કહી હતી. હિબ્રુના પત્રનો લેખક આ પ્રમાણે કહે છે 5મા અધ્યાયના અંત ભાગમાં, હિબ્રુના પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમથી આગળ પાન નંબર 218 નવા કરાર તરફ, ત્યાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને પછી આગળ લખ્યું છે કે જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં, એવા તમે થયા છો. આત્મિક જીવનમાં કેટલી બધી વાર વાલો આપણે જ્યાં છીએ ત્યાંના ત્યાં જ રહીએ છીએ, અને જાણે કે દૂધની અગત્યતા હોય એવું આપણું આત્મિક જીવન છે. ભારે ખોરાક આપણને પચતો નથી ઈશ્વરના વચનોના સંદર્ભમાં. અને કેટલી બધી વાર વાલો ઈશ્વરના વચન દ્વારા ઈશ્વર બહુ સરળ રીતે આપણી સાથે વાત કરે છે, છતાં પણ એ વાતો આપણા મનમાં ઘૂસતી નથી, અથવા એ વાતો આપણે સમજી શકતા નથી. કારણ એ જ છે કે આપણે હજુ આત્મિક જીવનના વૃદ્ધિ પામવાના સંદર્ભમાં અટકી ગયા છીએ, ઠેરના ઠેર છીએ, અથવા આપણે પીછેહટ કરી છે. અને એટલાને માટે અહીંયા હિબ્રુ 5 અને તેની 13મી કલમમાં પણ જો આપણે વાંચીએ ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે, એ વૃદ્ધિ પામ્યો નથી. અને એટલાને માટે ભાલાઓ આપણે આત્મિક જીવનમાં બાળક જ રહેવાનું નથી, પણ આપણે પુખ્ત થવાનું છે. અને માટે ઈશ્વરના વચનો પરનો આપણો આધાર, ઈશ્વરના વચનને યાદ કરવા, ઈશ્વરના વચનોને આપણા જીવનમાં સ્થાન આપવું એ આપણા માટે બહુ મહત્વનું છે. માટે જ પ્રેરિત પિત્તર પ્રથમની સદીની મરડીને પણ આ કહે છે, અને આજના સમયમાં આજની મરડીને માટે પણ એટલી જ મહત્વની વાત છે. કદાચને શરૂઆતની મરડી પ્રેરિત પિત્તરના સમયમાં જે મંડળીઓ હતી એ તો ઈશ્વર પરના વિશ્વાસને ભરોસામાં એટલી ઉત્તેજિત હતી કે જેઓ સતત વૃદ્ધિ પામતા હતા, છતાં પણ ત્યાં પણ આ કારણ આવી પડ્યું ને પિત્તરે આ લખવું પડ્યું. તો આજના સમયમાં તો જો આપણે વિચારીએ તો કેટલા બધા લોકો આજે મરડીમાં એવા છે કે જેઓ વચનને પોતાના હાથમાં લેતા પણ નથી. કેટલા બધા લોકો એવા છે કે જે વાંચવા ખાતર પ્રભુનું વચન વાંચે છે. કેટલા બધા લોકો એવા છે કે સમજે છે પણ સ્વીકારતા નથી. કેટલા બધા લોકો એવા છે સમજે છે, સ્વીકારે છે, સાંભળે છે, પણ એને અનુસરતા નથી. અને કેટલા બધા લોકો એવા છે કે જેઓ સાંભળીને સ્વીકારીને અનુસરવાને માટે પ્રયત્ન કરે છે, પણ પાછા હટી જાય છે. અને થોડાક જ એવા છે કે જેઓ પ્રભુમાં વૃદ્ધિ પામતા જાય છે. અને એટલાને માટે વાલાઓ આ વચનના સંદર્ભમાં પિત્તર જ્યારે કહે છે કે તમે આ વાતો જાણો છો અને જે પ્રગટ થયેલું સત્ય છે એમાં તમે સ્થિર છો, તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. હલો, ઈશ્વરનું વચન હંમેશા યાદ રાખવું. બીજી બાબત પ્રેરિત પિત્તર અહીંયા કહે છે 13મી કલમમાં, જ્યાં સુધી હું આ માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા મને યોગ્ય લાગે છે. 14મી કલમ, કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માડવો જલ્દી પડી જવાનો છું. જ્યાં સુધી હું આ માંડવામાં છું. અને બીજી બાબત કે મારો માડવો પડી જવાનો છે. અને 15મી કલમનો પહેલો ભાગ કહે છે મારું મરણ થયા પછી. તો અહીંયા પ્રેરિત પાઉલા 13, 14 ને 15 ત્રણે કલમમાં એક બાબત જણાવે છે, માંડવો પડી જવાનો છે. હું આ માળવામાં છું ત્યાં સુધી. અને એ માંડવો પડી ગયા પછી, એ મરણ થયા પછી, તો મરણ નિશ્ચિત છે, વાસ્તવિકતા છે. પ્રભુનો સેવક પિત્તર પણ એ વાતને સ્વીકારે છે. પણ જો આ બાબત આ વચનના અનુસંધાનમાં ચોક્કસ પિત્તર ઘણી બાબતો યાદ કરે છે. અને ત્યાં જો આપણે જોઈએ તો પિત્તરને ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દર્શન આપ્યા, એમાં યોહાનની સુવાર્તા તેનો 21મો અધ્યાય જો આપણે ખોલીએ તો ત્યાં ખાસ રીતે ઈસુ ખ્રિસ્તે એને જે બાબતો કહી 15 થી 17 કલમમાં 3 વખત એને પ્રેમ વિશે પ્રશ્ન પૂછ્યો. અને 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને જે કહ્યું કે તું મારા હલવાનોને પાળ, મારા ઘેટાને સાચવ અને મારા ઘેટાને પાળ.
આ જે વાત છે એ આ દર્શનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી આ વાત, પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી આ છેલ્લી વાત, ઈશ્વરને ફરીથી એક વાર ઈશ્વર સાથેના સંબંધમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં અને સાથે સાથે ઈશ્વરની સેવાના સંદર્ભમાં પુનઃસ્થાપિત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત તેને કહી કે મારા ઘેટાને પાળ, મારા ઘેટાને સાચવ. મતલબ કે પ્રભુએ કહેલી આ વાત પ્રભુનો સેવક પિત્તર યાદ રાખે છે. ફલાઓ મારા ઘેટાને પાળ મતલબ કે એનું પોષણ કર, એને ખાવાનું આપ, એને જે જરૂરિયાત છે, એને વૃદ્ધિની જરૂરિયાત છે ત્યારે તું તેને આપ. અને માટે પિત્તરે યાદ રાખે છે કે મારે ઘેટાને ખવડાવવાનું છે, મારે ઘેટાનું પોષણ કરવાનું છે, મારે ઘેટાને પાળવાના છે. અને માટે એ પોષણ કરવાની વાત પિત્તર યાદ રાખીને એ મંડળીઓને પત્ર લખતા બાબત જણાવે છે કે જે વાતો છે હું તમને સ્મરણ કરાવવાનું ચૂકીશ નહીં, હું નિત્ય તમને યાદ કરાવીશ, મારા મરણ પછી પણ તમે યાદ કરો એ માટે હું પ્રયત્ન કરીશ. એ ત્યાં જે લખવામાં આવ્યું છે, ખાસ કરીને 15મી કલમનો છેલ્લો ભાગ, ત્યાં લખ્યું મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. મતલબ કે પૃથ્વી પરના જીવન દરમિયાન હું એવો યત્ન કરીશ કે જેથી મારા મરણ પછી પણ આ વાતો તમને યાદ આવે. અને એ બાબતના અનુસંધાનમાં પ્રેરિત પિત્તરના જીવનમાં અને મરણ, ખાસ કરીને એના જીવનમાં જે બાબતો ઈશ્વર એને કહી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી હતી, એ બાબતે યાદ કરે છે. અને માટે એને ખબર છે કે મારે ઘેટાને પાળવાના છે, પોષવાના છે. ભલાઓ પ્રભુના સેવકો તરીકે આપણા માટે પણ એટલી મહત્વની વાત છે, અને સાથે સાથે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે પણ એ બહુ મહત્વની વાત છે. કારણ કે પ્રભુએ એના વચન દ્વારા આપણને પણ ચોક્કસ જવાબદારીઓ સોંપી છે. ભલાઓ જ્યારે આપણે વિશ્વાસ કર્યો છે ત્યારે મહાન આદેશને આપણે ના ભૂલી જઈએ. વિશ્વાસ કરનાર પ્રત્યેક વ્યક્તિને માટે, ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બનનાર પ્રત્યેક વ્યક્તિને માટે પ્રભુનો એ મહાન આદેશ છે. એનું શિક્ષણ આપતા જવું, પૃથ્વીના છેડા સુધી એ સુવાર્તા પ્રગટ કરવાની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ આપવાની વાત, વચન શીખવવાની વાત, અને બીજા લોકો એ શિષ્ય બને એ માટે ભલાઓ પ્રયત્ન કરવાની વાત એ પ્રત્યેક વિશ્વાસીની ફરજ છે. અને માટે આપણે પણ એ યાદ રાખીએ કે પ્રભુએ મને એનું ઘેટું બનાવ્યું છે, અને પ્રભુએ મને એના વચન દ્વારા પોષ્યો છે, વૃદ્ધિ આપી છે. ત્યારે મારી પણ એ ફરજ છે કે મારે બીજા ઘેટાઓ સુધી પહોંચવાનું છે, જે પડી રહ્યા છે, જે આળસુ થઈને બેઠા છે, જે પ્રભુમાં ઉન્નતિ પામ્યા નથી, જે પ્રભુથી દૂર છે, જે વાળામાં આવે છે ને જતા રહે છે, અને જે વારંવાર વિશ્વાસમાંથી ચલિત થાય છે, એવા ઘેટાને ઉત્તેજન આપવાને માટે પાઉલે પણ વારંવાર બાબત કહી કે તમે એકબીજાના ભાર ઊંચકો, અને જે પડી ગયો છે તેને ઊભો કરવાને માટે પ્રયત્ન કરો, એ પણ બહુ જરૂરનું છે. અને માટે જ વાલાઓ ઈશ્વરના વચનને આપણે યાદ કરીએ એ આપણા માટે બહુ મહત્વનું છે. જે પ્રેરિત પિત્તર એના મરવાની વાત કરે છે, જ્યારે એ કહે છે કે હું માળવામાં છું ત્યાં સુધી, અથવા મારો માળો પડી જવાનો છે, મારું મરણ થવાનું છે, તો બહુ સ્પષ્ટપણે આપણે જો જોઈએ તો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ વાત કહી હતી, ખાસ કરીને યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં જ. અને ત્યાં જે બાબત આપણે જોઈએ છે, જ્યારે એણે યોહાન વિશે પૂછ્યું 18મી કલમમાં, જ્યારે એણે યોહાન વિશે ઘેટાને પાળવાની વાત કહી, ત્યાર પછી એ બાબત આવે છે. પણ એ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખાસ પિત્તરની સાથે વ્યક્તિગત વાત કરતા જે બાબત કહી કે હું તને ખચિત કહું છું, બહુ સ્પષ્ટપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાતને પિત્તરના જીવનના સંદર્ભમાં પિત્તરની આગળ રજૂ કરી છે કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. હવે આ કયા પ્રકારના મોતથી તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેણે એમ કહ્યું, ને એમ કહ્યા પછી તે તેને કહેશે કે તું મારી પાછળ આવ. અને પિત્તર ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યો. હલાવો
મરણની વાત. અહીંયા પિત્તર જ્યારે એનું આ પત્ર લખે છે ત્યારે પણ બહુ સ્પષ્ટપણે એ જ બાબત યાદ કરે છે. અને ત્યાં કહે છે 14મી કલમમાં, કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કઈ દેખાડ્યું તે પ્રમાણે મારો માળવો જલ્દી પડી જવાનો છે. હવે એ વૃદ્ધાવસ્થામાં છે અને એવા સમયમાં ખાસ રીતે એ આ વાત યાદ કરે છે, ઈસુ ખ્રિસ્તે કહેલી વાત અને મરણની વાત. પણ જ્યારે મરણની વાત કરે છે ને એ કરતાં એ પણ કહે છે કે જ્યાં સુધી એ માડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરીને કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. તો એ બાબત દ્વારા પ્રભુ જે બાબત આપણને શીખવે છે કે જે જીવન પ્રભુએ આપણને આપ્યું છે, જે સમય પ્રભુએ આપણને આપ્યું છે, જીવનનો શ્વાસ પ્રભુએ આપણા જીવનમાં ચાલુ રાખ્યો છે, મતલબ કે એ સમય કે જે દરમિયાન પ્રભુએ આપણને તક આપી છે અને જે તક પ્રભુએ આપણને આપી છે તે આપણે ચૂકી જઈએ નહીં. પ્રેરિત પિત્તર પણ એ તકને ચૂકવા માંગતો નથી અને માટે એ કહે છે કે જ્યાં સુધી આ માડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. ભલો વિશ્વાસી વ્યક્તિઓ તરીકે પણ આ બહુ મહત્વની વાત પ્રભુ આપણને શીખવે છે. જીવનમાં પ્રભુએ આપેલી તક અને જીવનમાં પ્રભુએ સોંપેલી જવાબદારી, ભલાઓ એને સાથે રાખીને આપણે સેવા કાર્યોમાં આગળ વધતા જઈએ, પ્રભુના વચનમાં વૃદ્ધિ પામતા જઈએ, બીજા લોકોને પ્રભુના વચનમાં આગળ દોરતા જઈએ. એ આપણા માટે બહુ જ મહત્વની વાત છે અને પ્રભુ એ જ બાબત આપણને શીખવવા માંગે છે. વલાઓ સાથે સાથે જો આપણે જોઈએ તો કલમ 15 જે બાબત જણાવે છે કે આમ 14મી કલમનો અંતભાગ કહે છે કે આ માળવો જલ્દી પડી જવાનો છે, મતલબ કે મારું મરણ નિશ્ચિત છે, હવે ટૂંક સમયમાં છે, એવું કદાચ પ્રેરિત પિત્તર કહી રહ્યો છે. અને પછી કહે છે કે મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. પિત્તરનું જે લક્ષ્ય છે એના જીવનની અંત ઘડીઓમાં અથવા એના જીવનના અંત ભાગમાં એ પિત્તરનું જે લક્ષ્ય છે કે મારા મરણ પછી પણ આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. એનું લક્ષ્ય એક જ છે કે ઘેટાને પાળવાની વાત, ઘેટાને ખોરાક પૂરો પાડવાની વાત, ઘેટાને દોરવાની વાત, જે જવાબદારી પ્રભુએ મને સોંપી છે એ જવાબદારીમાં મારે અંત સુધી ટકી રહેવાનું છે, એ જવાબદારી મારે અંત સુધી વહન કરવાની છે અને એ જવાબદારી વહન કરતા કરતા મારે આગળ વધવાનું છે. એટલું જ નહીં પણ સાથે મારા મરણ પછી પણ મેં કહેલી વાતો એ લોકોના સ્મરણમાં રહે એ બહુ જરૂરનું છે. હલો પ્રેરિત પિત્તર જ્યારે આ વાત કહેશે ત્યારે બહુ મહત્વની વાત આપણે જો જોઈએ તો પ્રભુના વચનના સંદર્ભમાં, સુવાર્તાના સંદર્ભમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં, ઈશ્વરના એ મૂલ્યવાન, અતિશય મૂલ્યવાન એવા વચનના સંદર્ભમાં પ્રભુનો સેવક પિત્તર વાત કરી રહ્યો છે. અને બાબત એ કહે છે કે હું તમને નિત્ય એ સ્મરણ, એ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. કારણ કે પિત્તર પોતે પણ જે એના અનુભવો છે એ આધારિત એ બાબતો કહી રહ્યો છે. અને ખાસ કરીને તમે જુઓ 19 અને 20 ને 21 કલમ, તો ત્યાં લખવામાં આવ્યું છે, વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્ય વચન છે. અગાઉ એ પ્રમાણે કહે છે કે રૂપાંતરના પહાડ પર મેં જે જોયું અથવા જે અનુભવ્યું એ બાબત તો મારા માઇન્ડમાં છે જ, પણ સાથે કહે છે અમારી પાસે વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્ય વચન છે, જેને આધારે તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પોખ ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણમાં પૂગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. અહીંયા બહુ સ્પષ્ટપણે પ્રભુનો આ સેવક આ બાબત જણાવી રહ્યો છે કે તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પોખ ફાટીને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. પ્રભુના વચન પર ચિત્ત લગાડવાની વાત. અને આગળ પણ લખ્યું છે, પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. અને માટે વાલાઓ ઈશ્વરના એ વચનના સંદર્ભમાં આપણા જીવનોને આપણે તૈયાર કરીએ એ આપણા માટે બહુ મહત્વની વાત જે પિત્તર આપણને શીખવે છે. અને આગળ એ જણાવે છે, ખાસ કરીને બીજો પિત્તર તેનો 3 અધ્યાય અને તેની 15 અને 16 કલમ.
ત્યાં લખ્યું છે ને, આપણા પ્રભુનું ધૈર્ય એ તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. તેના સઘળા પત્રોમાં પણ આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે. તે પત્રોમાં કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાનતા અસ્થિર માણસો પોતાના નાશને સારું મારી મચડીને અવળો અર્થ કરે. પણ અહીં જે બાબત પ્રેરિત પિત્તર કહેવા માંગે છે કે પ્રેરિત પાઉલે પણ ખાસ એને જે જ્ઞાન હતું એ પ્રમાણે એ વાતો લખી છે. અને વારંવાર અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે કે પ્રેરિત પાઉલે પણ વારંવાર પ્રભુના વચનો યાદ કરાવવાનું અથવા સ્મરણ કરવાનું એ ચૂક્યો નથી. અને એટલાને માટે વાલાઓ સાવચેત થવાની વાત જે પ્રભુનું વચન આપણને જણાવે છે. અને અહીંયા પ્રેરિત પિત્તર પણ એ વાત કહે છે 3 અધ્યાયના અંત ભાગમાં 17 અને 18 વચનમાં કહે છે કે માટે વાલાઓ તમે અગાઉથી ચેતીને સાવધ થાવ કે અધર્મીઓની ભૂલથી ખેંચાય છે ને તમે તમારી સ્થિરતાથી ન ડગો. જગત મધ્યે એ વાસ્તવિકતાઓ છે વાલાઓ. જગત મધ્ય જે ભૂંડાય છે, જગત મધ્ય જે પરિબળો છે, જગત મધ્ય જે પરીક્ષણો છે, અને જગત મધ્ય શૈતાન જે જગતનો અધિકારી છે એના તરફથી આવતા પરીક્ષણો છે વાલાઓ. અને સાથે સાથે જૂઠા ઉપદેશકો પણ છે. અને ત્યારે પ્રેરિત પિત્તર એ કહે છે કે અગાઉથી ચેતીને સાવધ થાવ કે અધર્મીઓની ભૂલથી ક્યાં જાય છે ને તમે તમારી સ્થિરતાથી ન ડગો. કઈ સ્થિરતા? સત્યમાં તમે સ્થિર થયા છો. અહીંયા પહેલા અધ્યાયની 12મી કલમમાં લખ્યું તમે એ વાતો જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં તમે સ્થિર છો. ત્યારે તમે સ્થિરતામાંથી ડગશો નહીં, આમ તેમ જશો નહીં. જૂના કરારમાં પ્રભુએ વારંવાર વચનો આપ્યા કે જે વચન તમને આપવામાં આવે છે એમાં તમે દ્રઢ થાવ અને તમે એ વચનની ડાબી કે જમણી ગમ જશો નહીં. ત્યારે તમે ફતેહ પામશો. અને એટલાને માટે વલાવ ઈશ્વરના વચનમાં વૃદ્ધિ પામવું અને ઈશ્વરના વચનમાં સ્થિર રહેવું એ આપણા માટે મહત્વનું છે. તમે એમાંથી ડગી જશો નહીં. અને માટે વલાવ ઈશ્વરે જે તક આપણને આપી છે અને ઈશ્વરે જે વચનો આપણને આપ્યા છે, ઈશ્વરના વચન આધારિત જે વિશ્વાસ કરવાને માટે આપણને દોરવણી આપી છે, એના પરના વિશ્વાસમાં પ્રભુએ જ્યારે આપણને એના બાળકો બનાવ્યા છે ત્યારે આપણે સતત પ્રભુની કૃપા હેઠળ આપણી જાતોને પ્રભુની વધારે નજદીક લાવીએ. અને જેમ પિત્તર પત્રની શરૂઆતમાં જે બાબતો કહી છે કે તમે ખાસ એ મૂલ્યવાન વિશ્વાસ પામ્યા છો. એ મૂલ્યવાન વિશ્વાસ પામ્યા છો. તમે જ્યારે વિશ્વાસ કર્યો છે ત્યારે એમાંથી ડગી જશો નહીં, પણ વિશ્વાસમાં વૃદ્ધિ પામવાને માટે આ વચનો બહુ મહત્વના છે. અને માટે વચનનું સ્મરણ પ્રેરિત પિત્તર અહીંયા કરાવે છે. અને માટે હાલો ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ આપણે પણ એ વચન આધારિત જીવીએ. પ્રેરિત પિત્તરે પુનરાગમનની પણ વાત કરી છે. જૂઠા શિક્ષણની વાત તો કરી છે, પણ જગતના અંત અને પુનરાગમનની પણ વાત કરી છે. ત્યારે પણ પ્રેરિત પિત્તર યાદ કરાવે છે કે એ જે વાત છે પ્રભુના આગમનની જે વાત છે એ વાત અમે ચતુરાઈથી કે કલ્પેલી કહાણીઓથી કંઈ નથી, પણ પ્રભુ પરના વિશ્વાસમાં અમે જાણે કે મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા અને માટે વાતો કહી છે. અને પ્રત્યક્ષ જોયેલી જે વાત છે રૂપાંતરના પહાડ પર, એ વાતના અનુસંધાનમાં ત્યાં મૂસાને પણ જોયો, ત્યાં એલિયાને પણ જોયો અને ઈસુ ખ્રિસ્તને રૂપાંતર પામતા પણ તેમણે જોયા. અને માટે જ પ્રેરિત પિત્તર એ વાતની સચોટતા સાથે એ કહે છે કે પુનરાગમનની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની વાત પણ અમે એ જ રીતે કહીએ છીએ. અને ઈસુ ખ્રિસ્તે કહ્યું છે અને માટે ઈસુ ખ્રિસ્ત આવવાના છે, એના પુનરાગમનની વાત. અને માટે વાલાઓ એ વાતો પરનો આપણો વિશ્વાસ અને ભરોસો એ આપણા માટે બહુ મહત્વનો છે. અને માટે વાલાઓ પ્રભુને મળવાને માટે અને અંત સુધી ટકી રહેવાને માટે ઈશ્વરના વચનોને હંમેશા પોતાના જીવનમાં સ્થાન આપવું એ જરૂરનું છે. આપણે પૂછીએ આપણી જાતને પ્રભુના વચનના સંદર્ભમાં, વાલાઓ આપણે એ વચનોને કેવી રીતે શીખી રહ્યા છીએ, અથવા તો એ વચનના સંદર્ભમાં આપણે વિશ્વાસમાં કેવી રીતે વૃદ્ધિ પામી રહ્યા છે. ભલાઓ એ વચન વાંચવાની વાત, એ વચન સમજવાની વાત, એ વચન શીખવાની વાત અને એની સાથે એ વચનને અનુસરવાની વાત. સાંભળીએ છીએ ખરા, પણ જો પાળતા નથી તો પ્રભુનું વચન કહે છે કે નાશ થશે. માથીની સુવાર્તા 7મો અધ્યાય છેલ્લો ભાગ મૂર્ખ માણસની ઉપમા પ્રભુએ આપી. અને ત્યાં પણ લખ્યું છે મારી વાત સાંભળે છે અને પાળે છે
એક ડાયો માણસ છે, એનો નાશ નહીં થાય, કારણ કે ઘર ખડક પર બંધાયું છે. અને માટે ભલાઓ પ્રભુનું વચન આપણને વારંવાર એ જ યાદ દેવડાવે છે. અને માટે ઈશ્વરની અદ્ભુત વાતોને અવલોકવાને માટે, અવલોકન કરવાને માટે, જેમ ખાસ પ્રભુનો સેવક દાઉદ કહે છે કે તારી વાતોનું અવલોકન કરવાને માટે મારી આંખો ઉઘાડ, એવી પ્રાર્થના કરવાની અગત્યતા આજના સમયમાં બહુ જ મહત્વની છે. અને દરરોજ પ્રભુના વચનો પ્રત્યે આપણી આંખો ખુલ્લી રાખીએ, એ વચનો શીખવાને માટે આપણા મનને ખુલ્લા રાખીએ, એ વચનને અનુસરવાને માટે આપણા હૃદયોને તૈયાર રાખીને ભલાઓ આપણા જીવનમાં આપણે વિશ્વાસની આ દોડમાં પ્રત્યેક પગલું ભરતા જઈએ. અને માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપે, પ્રભુ આપણને સહાય કરે, એનું સામર્થ્ય આપે. અને પ્રભુએ જીવન આપ્યું છે, જીવનમાં પ્રભુએ જે તક આપણને આપી છે એ તક આપણે ચૂકી ન જઈએ, પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે ખ્રિસ્તમાં જીવતા જઈએ અને ખ્રિસ્તમાં શીખતા જઈએ અને બીજાને પણ શીખવતા જઈએ અને સાથે સાથે બીજાઓને માટે સાક્ષીરૂપ બનતા રહીએ. અને માટે પ્રભુ આપણને પુષ્કળ કૃપા આપે, પ્રભુ આપણને તૈયાર કરે, એની આશીષથી પ્રભુ આપણને ભરે. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવંત ઈશ્વર, અમે આભાર માનીએ છીએ તમારી ધન્ય કૃપાને માટે. આભાર માનીએ છીએ પ્રભુ તમારી મહાન કૃપામાં તમે દરરોજનો દિવસ અમને આપો છો. આભાર માનીએ છીએ પ્રભુ તમે તમારા વચન દ્વારા ઘણી બધી બાબતોને શીખવો છો. આજે સાંજે ફરીને એકવાર તમે અમને યાદ દેવડાવ્યું છે તમારા વચનો પ્રત્યેનો અમારો જે ભાવ છે, તમારા વચનો શીખવાને માટેની જે જરૂરિયાત છે, તમારા વચનોને અનુસરવાને માટે અને તમને આ અધીન રહીને જીવનની દોડમાં આગળ વધવાની જે બાબત છે, ભલા પ્રભુ તમે સગડું અમારા સ્મરણમાં ફરીને એકવાર લાવ્યા છો. અમે આભાર માનીએ છીએ. ભલા પ્રભુ પ્રેરિત પિત્તરે પણ પ્રભુ એ શરૂઆતની મરડીમાં પ્રભુ એક સેવક તરીકે, તમારા દાસ તરીકે પોતાની જાતને હંમેશા તૈયાર રાખી. ભલા પ્રભુ તમારામાં પુનઃ સ્થાપિત થઈને એ સેવા કરવાનું ચૂક્યા નથી, એ પ્રભુની વાતને પ્રગટ કરવાનું ચૂક્યા નથી. એટલું જ નહીં, પણ મરણ પામ્યા પછી પણ લોકો એણે કહેલી વાતોને સ્મરણમાં રાખે એ માટે એ યત્ન કરવાનું ચૂક્યા નથી. અને આજે પણ પ્રભુ પ્રેરિત પિત્તરે લખેલા પત્ર મારફતે ચોક્કસ એ બાબતને કહી શકીએ છીએ કે પ્રથમની સદીમાં તમારામાં ઊંઘી ગયેલો એ પ્રેરિત પિત્તર જે આજે પણ આ વચન દ્વારા બોલે છે, આ પત્ર દ્વારા બોલે છે. ભલા પ્રભુ એની સેવા દ્વારા તે બોલી રહ્યો છે. આભાર માનીએ છીએ પ્રભુ તમારી અદ્ભુત કૃપાને માટે અને તમારા એ અદ્ભુત આયોજનોને માટે. પ્રાર્થના કરતા અમે પણ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. તમારા પર વિશ્વાસ કરનાર લોક તરીકે તમે સતત અમને સહાય કરો. જ્યાં સુધી આ માંડવામાં છીએ ત્યાં સુધી પણ ભલા પ્રભુ ત્યારે પણ અમે સતત તમારા વચનમાં રહીએ, જીવીએ, શીખતા જઈએ, શીખવતા જઈએ. અને ભલા પ્રભુ સાથે સાથે અમારું જીવન હંમેશા બોલતું રહે. પ્રભુ તમારા વચનમાં જીવનારું, તમારા વચન પર વિશ્વાસ કરનારું જીવન, તમારા વચનને અનુસરનારું જીવન અને તમારા વચનને પ્રગટ કરનારું જીવન, એવું જીવન જીવવાને માટે તમે અમને પુષ્કળ કૃપા આપો. અમને સહાય કરો પ્રભુ. તમારું સામર્થ્ય અમને પૂરું પાડો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ પ્રભુ. અમારી મળીને તમારી પાસે લાવીએ છીએ, મળીને પ્રત્યેક કુટુંબોને પણ તમારી પાસે લાવીએ છીએ. અત્યારે જેઓ પ્રભુ આ શાસ્ત્રાભ્યાસી સંગતમાં જોડાય છે પ્રત્યેકને માટે પણ અમારી પ્રાર્થના છે. દરેકને તમે સહાય કરો. તમારી કૃપા, તમારી આશીષ આપો. ખાસ કરીને જેઓ માંદા છે પ્રત્યેકના હકમાં તમારી કૃપા, સહાય, સ્પર્શ અને સજા પણ યાચના કરીએ છીએ. ભલા પ્રભુ સતત તમારી કૃપા જારી રાખો. જીવતા ઈશ્વર ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારી કૃપા તમે નિરંતર અમારી સાથે રાખો અને અમારા જીવન થકી તમે એકલા જ મહિમા પામો. તમારા સામર્થ્યવાન ભુજોમાં અમારી જાતોને મૂકતા રાત્રિમાં પણ તમારા હાથમાં સોંપાતા અમે તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. અમારી સહાય કરો, રક્ષણ કરો અને તમારી ધન્ય કૃપામાં આવતીકાલનો ધન્ય દિવસ મારા બધાના જીવન બતાવો. એ જ અમારી પ્રાર્થના મારો ઉદ્ધારક પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે પ્રતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની સહાય, શાંતિ, સામર્થ્ય, તેની દુરવણી અને તેનો આશીર્વાદ અને તેનો આનંદ આપણા દરેકની સાથે, જગત મેના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન.